તનસુખગીરી બાપુના નિધન બાદ વિવાદ ઉભો થયો છે। તનસુખગીરી બાપુના ભાઈ યોગેશ ગીરીએ આક્ષેપ કર્યા છે। ગિરનાર છાયા મંડળના મહેશ ગીરી બાપુ સામે આક્ષેપ કર્યા। મહેશ ગીરીએ હોસ્પિટલમાં બાપુના સહી સિક્કા લઈ લીધા। તનસુખગીરી બાપુ આઈસીયુમાં દાખલ હતા તેવું યોગેશ ગીરીએ કહ્યું છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે આઈસીયુમાં નોટરી અને બીજા સંતોએ અંગૂઠાના નિશાન લીધા હતા। ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અમારી કમિટીમાં ચર્ચા કરવામાં આવશે। હું સેવામાં હતો બાપુની અને રાતના 11 વાગે અમે સુઈ ગયા હતા ઉપર રૂમમાં ને બાપુ આઈસીયુ રૂમમાં હતા। આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં, બરાબર। અને ત્યારે રાત્રે 11 વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે, હા બરાબર। એ આવ્યા અને મને અવાજ માર્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે। એટલે મેં કીધું શું છે? તો કે યોગેશ કે ભાઈ હું ત્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક મને ફોન આવ્યો યોગેશભાઈનો ને મને કીધું કે અંદર આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ થાય છે। એટલે મેં શું થાય છે તો કે ત્યાં દસ્તાવેજ ઉપર કંઈક અંગૂઠા લે છે। મહેશ ગીરી બાપુ નહીં, લોટરી વાળા ત્યાં મહેશ ગીરી બાપુ ડોક્ટરનો સ્ટાફ થયો આખો બધાય। ઘટના બની હતી તમે સાંભળી, બરોબર છે? જે દેખવા વાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે, એ પછી અમે જોશું। અને જેને દેખી છે એ તમને ઇન્ટરવ્યુ દીધું છે એમણે। હા હા, બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું। ઈ ખબર નથી ને અમને, કોઈને ખબર નથી। ઈ પ્રભુ આગળ તમને કીધું છે, હજી અમે મંથન કરશું, એના પછી ખબર પડશે બધી ચીજો। એ દિવસે રાત્રે અમે આવ્યા ત્યારે બાપુ મહેશ બાપુ બીજા 5-6 સંતો હતા, બીજા હતા નોટરી વાળા ને એ બધા કંઈક બાપુનો અંગૂઠો નહીં લેતા હતા। અમે પૂછ્યું તોય અમને કંઈ દીધું નહીં ને બધા ત્યાંથી કાગળ લઈને વયા ગયા। રાજકોટ ગોકુલ હોસ્પિટલ।